ભગવાન વિષ્ણુ એ પોતે યમપુરીની અંદર આવે છે ત્યારે દ્વારપાળ તરીકે ચોકી તરીકે ઊભા હતા યમરાજા. એટલે યમરાજાને આ ભગવાન વિષ્ણુએ પૂછ્યું, કેમ તમે અહીંયા ઊભા છો? અંદર તમારે યમપુરીમાં વહીવટ કરવાનો છે. ત્યારે જે યમરાજા હતા એમણે ખુલાસીને તમામ બાબત એ ભગવાન વિષ્ણુને કહી કે આપનો તો આદેશ હતો કે જે જીવને જો તમે જીવતો અહીંયા લાવવામાં આવે યમપુરીમાં તો તેને યમરાજા બનાવો. એટલે ભગવાન આ સાંભળી અને નવાઈ પામી ગયા. ત્યારે પછી આ જે પેલા શેઠ પાસે ગયા એટલે શેઠ એ પોતે તરત યમરાજાની ગાદી પર બેઠેલા હતા, તરત ઊભા થઈ ગયા, હાથ જોડીને વિનંતી કરી અને ભગવાન વિષ્ણુને કહેવા લાગ્યા કે હે પ્રભુ, હું એક મનુષ્ય છું, એટલે મેં મારી ચાલાકી બતાવવા માટે મેં આમ કર્યું હતું કે તમે મને સહી કરી આપી હતી કાગળ ઉપર.